વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીના યુનિટ 6 ભીખુનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ભીખુના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. તેમને ધૂમકેતુના ઉપનામથી આપણે બધા ઓળખીએ છીએ. તેમનો જન્મ ઈસવીસન 1892માં અને મૃત્યુ ઈસવીસન 1965માં થયેલ હતો. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. ભીખુ ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે. તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ મા ભાઈ ભાંડુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા, પરંતુ ભાઈ ભાંડુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત તેના દિલની લાગણી તેના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે. આપણે સૌપ્રથમ આ પાઠના શબ્દાર્થ જોઈશું, એટલે આપણને ખ્યાલ આવે. હાર્ડવર્ડ્સ, અને જ્યારે પણ બેટા પાઠ એક્સપ્લેન કરું ત્યાર પહેલાં એકવાર હાર્ડવર્ડ જોઈ લો તમે, અઘરા શબ્દો, તો તમને પણ સરળતા રહેશે પાઠ સમજવામાં. શબ્દ સમજૂતીની અંદર ઠઠારો, સામાને આંજવા માટે, પ્રભાવિત કરવા માટે એનો દેખાવ. ભપકો, અહીંયા ભીડ. કમાન એટલે ધનુષ્ય જેવા વળાંકવાળી રચના. કંગાલ, ગરીબમાં ગરીબ. રહમ, દયા. સરિયામ, બધા માટેનું જાહેર. મુખ, સહજ, સ્વાભાવિક. શોફર, અંગત ઉપયોગમાં આવતો ડ્રાઈવર. ઉગારી લેવું, બચાવી લેવું. હાંફળું ફાફડું, ગભરાયેલું, બેબાકડું. દયામણું, દયા ઉપજે એવું. જુલમ, અહીં ત્રાસ. જીવન દોરી, આયુષ્યરૂપી દોરી. આવરદા, કલદાર ચાંદીનો રણકાળવાળો સિક્કો. રાણી છાપ, બ્રિટનમાં રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. ભદ્ર, અમદાવાદમાં આવેલા ભદ્રના કિલ્લાનો વિસ્તાર. વિલાસ, અહીં મોજ મજા. સ્વર એટલે અવાજ. તૃષ્ણા એટલે ઈચ્છા. અનિમેષ એટલે મટકું પણ માર્યા વિના, અનાયાસે, સહજ રીત. લીન, એક ધ્યાન. સમાધિ એટલે ઊંડું ધ્યાન. ઘેલછા, ધૂન. લગર વગર, ચિથરે હાલ. બાનું, સન્નારી, મેડમ. દ્રઢ એટલે મક્કમ. આર્તસ્વર એટલે દુઃખભર્યો અવાજ. નેળ એટલે સાંકડો રસ્તો. સ્તંભ એટલે થાંભલો. આધાર એટલે વદન. મોઢું, શર્મિંદુ એટલે ઝંખવાણું. ભાંડરડા એટલે નાના ભાઈ બહેન. સારવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. ઉદ્યોગ, ધંધો, રોજગાર. સંભાળવું એટલે યાદ કરવું, અને કળાવું એટલે દેખાવું. અહીંયા જે રૂઢિપ્રયોગો આપેલા છે એ છે: ઉગારી લેવું એનો અર્થ થાય બચાવી લેવું. વાત કળાઈ જવી, સમજાઈ જવું. રાડ ફાટી જવી, ભયથી ચીસ પડાઈ જવી. અને વદન કરમાઈ જવુંનો અર્થ થાય નિરાશ થઈ જવું. હવે આ પાઠ છે એ ભીખુ નામના છોકરાનો છે. ભીખુ છે એ અત્યંત ગરીબ છે, પરંતુ છતાં પણ પોતાના ભાઈ ભાંડુને ખવડાવવા માટે, પોતાની માતાનું પેટ ભરવા માટે, પોતે કાંઈ ખાધું નથી છતાં પણ એની માતા સાથે ખોટું બોલે છે અને એ બધાને ખવડાવે છે. આ પાઠ સમજીએ. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. સાંજના 7 થવા આવ્યા હતા. ઊંચે ચડેલા મિલના ધુમાડા નીચે ઉતરે એટલે સાંજ પડે બેટા, એટલે ધુમાડા જે ગોટે ગોટા ઉપર ચડ્યા હોય એ પાછા નીચે ઉતરે અને વીજળીની જે રોશની હોય એને ઝાંખી કરી દે રહ્યા હતા. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી આખું બજાર ભરચક હતું. અને અકસ્માતથી બચવા માટે લેખક એટલે કે ધૂમકેતુ છે એ ફૂટપાથ પર ચાલતા હતા. એક કંગાલ પર ઇતની રહમ કરો. એ કહે છે
આ એક કંગાળ ઉપર આટલી દયા કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતાં થંભાવ્યા. આ દર્દથી બોલાયેલા જે શબ્દ છે એને લેખકના પગને અટકાવી દીધા, એટલે કે લેખક ઊભા રહી ગયા. પાછા ફરીને જોયું તો હું દરવાજા પાસે ઊભો હતો. એણે પાછું ફરીને જોયું લેખકે, તો લેખક 3 દરવાજા પાસે ઊભા હતા. ફરી એ જ શબ્દો સંભળાયા. ફરી પાછા એવા શબ્દ સંભળાયા કે એક કંગાલ પર ઇતની રહમ કરો. મેં ડોકું જરાક ખેંચ્યું તો દરવાજાની વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. જ્યારે લેખકે આમ સેજ ડોકું ફેરવીને જોયું તો દરવાજાની સાંકડી કમાન હતી, જે દરવાજાનો આકાર હતો, એ કમાનની અંદર એક અત્યંત ગરીબ એવી સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા. લેખક ઊભા હતા. હવે માણસોની ભીડ એટલી બધી હતી કે લેખક ઊભા હતા છતાં પણ એમને ધક્કો મારીને કેટલાય માણસો આગળ ચાલ્યા ગયા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા મોટરના મોંમાં મૃત્યુના મુખમાં જતા મારી રાડ ફાટી ગઈ. શું કહે છે, એટલામાં જે રોડ હતો એ રોડ પર એક નાના છોકરાઓ રસ્તો ઓળંગવા જતો હતો અને સામેથી મોટર આવતી હતી. તો મોટર એકદમ એના તરફ ઘસી આવતી હતી અને છોકરો છે એ માંડ બચી ગયો. અને એમ થયું કે હવે આ છોકરો ખલાસ થઈ જશે મોટરમાં આવીને. એ જોઈ અને લેખકની રાડ ફાટી ગઈ. સહજ જ એ તરફ હું દોડ્યો. સાહજિક રીતે એક્સિડન્ટ થવાનું છે કે થશે એવી શક્યતા જોઈ અને લેખક છે એ છોકરો જ્યાં હતો એ તરફ દોડ્યા. પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. પરંતુ જે ડ્રાઈવર છે, શોફર એટલે પોતાના વ્યક્તિગત કામ માટે રખાયેલો ડ્રાઈવર, તો એ જે શોફર છે એટલે કે ડ્રાઈવર છે એણે ચાલાકીથી છોકરાને બચાવી લીધો ને તેની મા આગળ વધીને હાંફળી ફાફડી દોડતી હતી. હવે એ તરફ જોયું કે આ બાળક છે એ એક્સિડન્ટ થવાનું હતું, બચી ગયું છે, એટલે એની મા પણ એકદમ અત્યંત વિહવળ થઈ ગઈ. ચિંતામાં હાફ ચડી ગઈ એવી દોડતી એ ત્યાં આવી અને તેના તરફ એક ઠપકાભરી નજર નાખી હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. આ શોફર છે એણે એના તરફ એક ઠપકાભરી નજર નાખી, ગુસ્સામાં એક નજર નાખી કે આ રીતે ચલાય, અને હોર્ન વગાડીને એણે મોટર આગળ ચલાવી ઉઠી. હું પાછો હઠ્યો ત્યાં એક જણા સાથે ભટકાયો. લેખક છે એ પાછા ગયા ત્યાં એક જણા સાથે એ અથડાઈ ગયા. માફ કરજો માસ્તર કહીને એક જણ ભટકાતો ચાલ્યો ગયો. હવે એને જોઈ અને જે માણસ ભટકાણો હતો એ ભટકાયેલો માણસ કહે છે માફ કરજો માસ્તર, એમ કહીને એ ભટકાઈને પાછો ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના શબ્દો ત્રીજી વાર સંભળાયા. ફરી વખત પેલી ગરીબ સ્ત્રીના શબ્દ એને સંભળાયા. કયા શબ્દ? એક કંગાલ પર ઇતની રહમ કરો. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર કરી. હવે જ્યાં એ સ્ત્રી બેઠી હતી એ ખૂણાની અંદર એ અંધારામાં એણે નજર ફેરવી. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા. શું કહે છે? એના પગ પાસે ઉઘાડા શરીર એટલે કે જેના શરીર ઉપર કપડાં હતા નહીં એવા ખુલ્લા શરીરે 3 બાળકો 3 છોકરા સૂતા હતા. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર અને જનારની સામે જોયા કરતું હતું. 3 બાળકો જમીન પર સૂતા છે. એક નાનું એવું બાળક છે દયામણું મોં રાખીને એના ખોળામાં સૂતેલું હતું અને જે આવતા જતા લોકો છે એની સમક્ષ દયામણું મોંથી જોતું હતું કે આ કોઈ મને કંઈક ખાવાનું આપશે. બાઈ અશક્ત હતી ને ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. બાઈ છે એ અશક્ત હતી, એનામાં તાકાત હતી નહીં, નબળી હતી, અને ગરીબી છે એ તેના ઉપર અસહ્ય એટલે કે સહન ન થાય એવો જુલમ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાં તેજ પરવારી રહ્યું હતું. તેની આંખો છે એ આંખોની આસપાસ ઊંડા ખાડા પડી ગયા હતા, પરંતુ અને તેજ પણ એમાં હતું નહીં, આંખોમાં કોઈ નૂર નહોતું. પોતે છોકરા માટે જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. એના મોં પરથી એવું લાગતું હતું કે ફક્ત એના આ 4 અને હજી એક ભીખું એમ 5 બાળકો માટે એ પોતાના જીવનની દોરી છે, એટલે કે પોતાનું જીવન છે એ બચાવીને જીવે છે એવું લાગતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. અચાનક જ લેખકનો હાથ છે એ ઓટોમેટિકલી પોતાના કોટના ખિસ્સામાં જતો રહ્યો. એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી હતી. શું કહે છે? આ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે, એટલે કે જે રૂપિયા ઉપર રાણી વિક્ટોરિયાના ફોટોની છાપ છે એવા રૂપિયા સાથે ભદ્રમાંથી
શહેર તરફ મુસાફરી કરી હતી, પણ અત્યારે તે ભોઠો પડ્યો. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા, પરંતુ ભદ્રમાંથી અહીંયા સુધી આવતા દરમિયાન રસ્તામાં પૈસા વપરાઈ ગયા, એટલે એ હાથ છે એ ભોઠો પડ્યો. અંદર એને એમ હતું કે અંદર સિક્કો રૂપિયો છે, પણ રૂપિયો નહોતો નહીં. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. અંદર ફક્ત કેટલા પૈસા હતા? 3 પૈસા. 9 આના સિનેમાને ને રોકડા 6.25 આના હોટલે ઉપાડી લીધા. હવે જે પૈસા હતા એ પૈકીના 9 આના છે એ એમણે સિનેમા જોવામાં વાપરા, અને 6.25 આના છે એ હોટલમાં જમવામાં વાપરા. સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય છે. એ વિચાર સાથે ખિસ્સામાંથી હાથ બહાર આવ્યો. શું કહે છે? આવા સામાન્ય માણસોના તદ્દન સામાન્ય વિલાસ. આ તો લેખક છે એ પોતાને સામાન્ય માણસ ગણે છે, અને એમણે જે વિલાસ કર્યો છે, એટલે કે પિક્ચર જોવું કે હોટલમાં ખાવું, એને પણ એ સામાન્ય ગણે છે. અને કહે છે કે આવા મારા જેવા સામાન્ય માણસે જે વિલાસ કર્યો, એટલે કે 9 ને 6 આના વાપરા, 9 આના ને 6 આના, તો એ 9 અને 6 આનામાંથી પણ આવા ગરીબ માણસો છે એને, એવા ઘણા માણસોને આપણે ખાવાનું પૂરું પાડી શકીએ છીએ, અથવા તો પોષી શકીએ છીએ, એમનું ભરણ પોષણ કરી શકાય છે. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાના ખકડાટથી જાગેલું એક છોકરું મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. હવે જે 3 પૈસા હતા એ લેખકે પેલી બાઈના હાથમાં આપ્યા. પૈસા હાથમાં આપ્યા એટલે પૈસાનો જે ખકડાટ થયો એનાથી પેલું છોકરું સૂતું હતું એ જાગી ગયું, અને એમ થયું કે આ પૈસાનો ખખડાટ થયો એટલે ફરી એ બાળક મારી પાસે આવીને પૈસાની માંગણી કરશે, તો એવા વિચારથી એનું મન છે, એવો વિચાર એના મનમાં આવ્યો, અને પછી ત્યાંથી દૂર જતા રહ્યા. પણ અનાયાસે જ છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કંઈ ખાવાનું છે? શું છે? લાવજો. અનાયાસે જ એ છોકરો, પૈસા તો ના માંગ્યા, પણ એ છોકરો એમ બોલ્યો કે માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ જો. એને કે શું આપ્યું સાહેબે? કંઈક ખાવાનું આપ્યું છે? લાવ મને જોવા દે. જો અહીંયા જે ચિત્ર છે એમાં કંગાળ સ્ત્રી, એના બાળકો, એ બધું દેખાય છે, બરાબર. એના શરીર પર કપડાં પણ નથી, એ પણ આપણે જોઈ શકીએ છીએ. ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં? ક્યારનો ગયો છે. શું કહે છે? ખાવાનું તો ભાઈ લાવશે ત્યારે મળશે, પણ એ ભાઈ ક્યાં ગયો છે ખબર નથી. એ ક્યારનો અહીંયાથી જતો રહ્યો છે. પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ આવતા હું એક તરફ ખસ્યો. પાછળથી કોઈ લારીવાળો, એટલે કે રેકડીવાળાનો હટો ભાઈ હટો, એટલે કે ખસો, દૂર ખસો એવો અવાજ આવતા લેખક છે એ એક તરફ ખસી ગયા, ને શિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચેથી પગ પર ચડી ગયો. ને શિંગોડાવાળા છે એના એક જાતના સ્વરો વચ્ચે થઈ અને પગ પર ચડી ગયો એ ભાઈ. ફૂલોની છાબડી પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાય. શું કહે છે? રસ્તો હતો, ત્યાં શું હતું? તો કે ફૂલોની છાબડી ઉપર લેખકની દ્રષ્ટિ પડી, પછી નાળિયેર ઉપર પડી, સાબુ ઉપર પડી, ગોળ ઉપર પડી, એમ અનેક પદાર્થો ઉપર એમની નજર ફરતી ફરતી સામેના રસ્તા ઉપર આવેલી મીઠાઈની 2 દુકાનો તરફ એમની નજર ગઈ, અને ત્યાં જામેલી ભીડ ઉપર એમની નજર આકર્ષાય. કાંઈક તહેવાર હતો ને બંને દુકાનદારોએ રોશની કરી હતી. કોઈ તહેવાર હતો એ દિવસે, એટલે બંને દુકાનદારોએ પોતાની દુકાન છે એમાં એની બહાર રોશની કરેલી હતી. મારા પગલાં સહજ રીતે જ તે તરફ વળ્યા. લેખક છે એ સહજ રીતે જ મીઠાઈની દુકાન તરફ ચાલવા લાગ્યા. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. જે ભીડ હતી એ બધી જ મીઠાઈ લેવા માટે નહોતી. ઘણા લોકો દુકાનમાં જે મીઠાઈ ગોઠવેલી છે એ જોવા માટે પણ ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી. આ લોકો છે એ પૈકીની પારસી બાઈઓ છે મીઠાઈની ખરીદી કરી રહી હતી. પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગુચડાઓ તરફ જોઈ રહ્યો હતો. પણ આ બાઈઓ ખરીદી કરતી હતી, પણ દૂર ખૂણાની અંદર એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી, એટલે ખૂબ જ આમ ભૂખ લાગી હતી, એના પેટની અંદર ભૂખ હતી, તૃષ્ણાથી, તરસથી, અનિમેષ દ્રષ્ટિએ, અનિમેષ એટલે બેટા મટકું માર્યા વગર, આંખને પટપટાવ્યા વગર મીઠાઈના થાળ તરફ અને ખાસ કરીને સામે પડેલા જલેબીના ગૂંચડા તરફ જોઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. મેં અચાનક એ છોકરાને જોયો. ભક્તિભાવથી જાણે એની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. એ દ્રષ્ટિ છે એની
એ ભક્તિભાવથી ચોંટી રહી હતી અને જલેબી છે એ ખાવામાં રસ હોય એવું લેખકને લાગતું હતું. એના અંગ પર એકે સાજું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા નિરાશા એવા કોઈ જાતના ભાવ નહોતા. શું કહે છે? એના શરીર ઉપર કોઈ કપડું સારું નહોતું, સાજું નહોતું, એટલે કે ફાટેલા થીગડાવાળા કપડાં એણે પહેર્યા હતા. અને એના ચહેરા ઉપર કોઈ આશા કે નિરાશા, હસી કે ખુશી કે ગમ એવા કોઈ ભાવ હતા નહીં. હું ધીમેથી ગોળ ચકરાવો ખાઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈને ઊભો ને એના પર નજર ઠેરવી. શું કહે છે? હું આમ ગોળ ગોળ ફરતો એ છોકરાની બાજુમાં જ પણ જરા દૂર અંધારામાં જઈને ઊભો રહ્યો અને એ છોકરા ઉપર મેં નજર સ્થિર કરી. તે શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. એક ચિત્તે શાંત રીતે એક ધ્યાન થઈ અને જલેબી જોઈ રહ્યો હતો. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું. શું કહે છે? આ છોકરાને એક ઈટસે આમ જતો જોઈ અને એક બીજો જુવાન છે એણે લેખક તરફ હાસ્ય કર્યું. પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. પરંતુ લેખક તરફથી એને સામું પ્રતિહાસ્ય એટલે કે સામું લેખકે હાસ્ય કર્યું નહીં. એવો કંઈ એને રિપ્લાય ન મળ્યો કે લેખકનું સ્મિત રિપ્લાયમાં ન મળ્યું એટલે એણે દુકાન તરફ વળ્યો. પાસેર જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો. એણે પાસેર જલેબીનું એક પડીકું બંધાવ્યું અને એ પડીકામાંથી એકાદ જલેબી કાઢીને ખાતો એ ચાય કરીને પેલા છોકરા પાસેથી પસાર થયો. અડધી આશામાં અડધી ઘેલછામાં પેલા છોકરાએ જરાક હથેળી લંબાવી. શું કહે છે? એ પોતાને આપશે એવી આશામાં અને થોડોક ગાંડપણ સાથે એ છોકરાએ એનો હાથ સેજ આગળ કર્યો. સુગંધ લઈ શકાય એટલે નજીકથી પડીકાવાળા જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી થઈ ગયું. શું કહે છે? એકદમ નજીકથી પસાર થયો એટલે જે પડીકું છે એમાંથી જલેબીની સુગંધ લઈ શકાય એ રીતે એ જુવાન છે એ એની પાસેથી પસાર થયો અને એને જોઈ અને લેખકનું મોં છે એ પાણી થઈ ગયું. તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો, નીચો થયો, ફરી શરીર ઉચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો ભોથો પડેલો હાથ તેણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દયો. શું કહે છે? એ આપશે એવી આશા સાથે એ થોડોક ઊંચો થયો, પછી પાછો નીચો થયો, પછી પોતાના શરીરને ઉંચક્યું અને તરત જ નીચો થઈ અને ઓલાએ કાંઈ આપ્યું નહીં પેલા યુવાને, એટલે પોતાનો હાથ જે ભોઠો પડ્યો છે, શરમ આવી એને, એટલે એના હાથ છે એણે પોતાના મેલા કંગાલ એટલે કે ગરીબ એવા પહેરણ પાછળ સંતાડી દીધો. પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો, પાછળથી મોટરના હોર્નનો અવાજ આવ્યો. આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનુની સાથે આવેલા પટાવાળાએ એને ધમકાવ્યું. શું તારે આંખ નથી? આંધળો છે? એવું બોલી અને પારસી લેડીઝ સાથે અથવા તો પારસી મેડમ સાથે આવેલા પટાવાળાએ એને ધમકાવ્યો. ને ઊભેલા કોઈએ જા અહીં કેમ ઊભો છે? તારે શું લેવાનું છે? તારે શું લેવાનું હોય? એમ કહીને એને ધિક્કાર્યો. અને બીજું કોઈ ઊભું હતું, એણે કીધું એ જા અહીંયા કેમ ઊભો છો? તારે શું લેવાનું છે? અને તારે લેવાનું પણ શું હોય? એમ કહી અને એને ધૂતકાર્યો, એનું અપમાન કર્યું. બધા વેગને દાબતો હોય તેમ તે દ્રઢ પગલે પાછો ફર્યો. પોતાની અંદર પણ ગુસ્સો હતો, એને બહુ ગુસ્સો આવતો હતો, પણ પોતાના બધા જ આવેગને દબાવી અને એ ધીમેથી પણ મક્કમ પગલે પાછો હટી ગયો. એકદમ દુકાન પરથી નજર ખેંચી લીધી. એકદમ દુકાન તરફ એની જે જલેબી તરફ ને મીઠાઈઓ તરફ નજર હતી એણે પાછી ખેંચી લીધી, ફેરવી લીધી અને અત્યંત આર્ત એટલે કે દુઃખી સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય? એ કે હા ભાઈ તમારી વાત સાચી, હું સવારનો ભૂખ્યો છું, પણ મારા ભિખારીને અહીંયાથી શું લેવાનું હોય? તેણે જોરથી મુઠ્ઠી વાળી. અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો. એણે જોરથી મુઠ્ઠી વાળી અને મુઠ્ઠીની અંદર જે પૈસા હતા એના ખખડવાનો અવાજ એને સંભળાયો. એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો. જરાય પણ પેલા માણસો સામે જોયા વગર એ ત્યાંથી ચાલતો થઈ ગયો. આ ભિખારી એક દુકાને ઊભો રહી 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. હવે એ ભિખારી પાસે જે પૈસા હતા એ પૈસા છે એ લઈ અને એ એક સામે દુકાને ગયો અને ત્યાં 6 પૈસાના દાળિયા જોખાવતો હતો. એ લેખકે જોયું. અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા.
અચાનક એને ઓલી જે સ્ત્રી હતી એણે કીધું હતું કે ભાઈ આવશે ત્યારે કંઈક ખાવાનું લાવશે. એ શબ્દ એને યાદ આવ્યા. કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા આ કુટુંબનો છોકરો હશે. શું કહે છે? કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે, એટલે કે આધાર હશે. કદાચ શું એમ જ હશે કે કદાચ, હું અનુમાન નથી કરતો, ચોક્કસપણે એ છોકરો છે એ આ કુટુંબનો આધાર સ્તંભ છે, એના ઘરનો સભ્ય છે અને એ એનું બધાનું ખાવા પીવાનું પૂરું પાડે છે, આધાર છે એવું એને લેખકને મનમાં નક્કી થઈ ગયું. સામેની જ દુકાન નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી એમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. હવે સામેની જ દુકાને નીચે બેસી ગયો એ, અને ધૂળમાં એની પાસે જે ચિત્રું હતું, નાનો એવો કાપડનો ટુકડો હતો મેલો ઘેલો, એ પાથરી અને એમાં એ દાળિયા બાંધી રહ્યો હતો. તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી. એણે જે દાળિયાની એણે ઓલા ચિત્રામાં બાંધતો હતો એ દાળિયા એણે ચિત્રામાં નાખ્યા ને એમાંથી એક મુઠ્ઠી ભરી. વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી જોઈ. હવે વીજળીના પ્રકાશમાં જે મુઠ્ઠી ભરી હતી એણે આમ ઉછાળ્યા દાળિયાને, અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું. અને આમ ઉછળેલા દાળિયા છે ને મોંમાં ઝડપી લેવા માટે એનું આતુર એવું મોં મને પહોળું થતું દેખાયું. મારી નજરે પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું. તેનું વદન કરમાઈ ગયું અને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિત્રા પાસે પેસી જતી હતી. શું કહે છે? મને એમ હતું કે એ હમણાં દાળિયા ઉછાળી અને એના મોંમાં લેશે, પરંતુ એનું મોં છે એણે બંધ કરીને નીચે લઈ લીધું, અને એના હાથમાં જે મુઠ્ઠીમાં દાળિયા હતા એણે એક બે દાળિયા ઉછાળ્યા અને એ મોંમાં લેવા પ્રયત્ન કર્યો, પણ બાકીના જે મુઠ્ઠી ભરીને દાળિયા એણે ખાવા માટે લીધા હતા એ એણે ખાધા નહીં, પરંતુ એને પાછા ચિત્રાની અંદર મૂકી દીધા. ભૂખનું દુઃખ ગળી જઈને ચિત્રું વીંટાળી તે 3 દરવાજા તરફ ચાલ્યો. પોતે ખૂબ જ ભૂખ્યો હતો, પણ પોતાની ભૂખનું દુઃખ ગળી ગયો અને ચિત્રું વીંટાળી એટલે કે ચિત્રામાં દાળિયા બાંધી અને 3 દરવાજા તરફ એ ચાલ્યો અને પેલી સ્ત્રી પાસે જ ગયો. હવે જે પેલી કંગાળ સ્ત્રી ઊભી હતી 3 દરવાજા પાસે બેઠી હતી એની પાસે એ ગયો. પેલા છોકરા એને વળગી જ પડ્યા. હવે આ જે છોકરા હતા એના 3 છોકરા સૂતા હતા ને એક નાનું છોકરું ઓલું ખોળામાં હતું, એ બધા જ છોકરા એને વળગી ગયા અને ચોંટી ગયા. ને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડી પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? હવે પેલી કંગાળ સ્ત્રી છે એણે પોતાની ફાટેલ તૂટેલ ગોદડી ઉપર આ ભીખુને બેસાડ્યો, બાળકને બેસાડ્યો, અને એણે પૂછ્યું કે બેટા તે કાંઈ ખાધું? મારા અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હવે એને ખબર હતી લેખકને કે આણે કાંઈ ખાધું છે નહીં, એટલે એને શરીરમાં ધ્રુજારી થઈ ગઈ લેખકને. તે શાંતિથી બોલ્યો, હા માં, મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. એ શું કહે છે? હા માં, મેં તો ખૂબ જ દાળિયા ખાધા અને ખૂબ જ પાણી પીધું અને પછી હું અહીંયા આવ્યો છું. અત્યાર સુધી ક્યાં રોકાણો હતો ભાઈ? એની માં કહે છે, બેટા ભાઈ તું અત્યાર સુધી ક્યાં રોકાણો હતો? માં, પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠે મને જલેબી ખવડાવી. શું કહે છે? માં, પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠિયાએ મને જલેબી પણ ખવડાવી. હે? એની માતા કહે છે, હે? એને આશ્ચર્ય થયું, તને જલેબી ખવડાવી? તો એ બાળકે કીધું, હા માં. અમારો ભાગ કરતા છોકરાઓ કૂદી પડ્યા. છોકરાએ એમ કીધું, તે જલેબી ખાધી તો અમારા માટે ના લાવ્યો? એટલે એ કહે છે કે અમારો ભાગ અમને આપ, એમ કહીને છોકરાઓ કૂદકા મારવા લાગ્યા. છોકરો શર્મિંદો થઈ ગયો. છોકરો છે એ શરમાઈ ગયો. માએ તેની સામે ઠપકાથી ને સંતોષથી જોયા કર્યું. એની માને થોડોક ગુસ્સો પણ આવ્યો, ઠપકો આપવાનું મન થયું કે તું તે જલેબી ખાધી તો તારા ભાંડેડા માટે ન લાવ્યો? અને થોડોક સંતોષ પણ થયો કે હાશ તે તો ખાધી. અને એની સામે જોઈ રહ્યો. બેટા એવું હોય તો પોતાના ભાંડેડા માટે થોડુંક રાખીએ, તું તો મોટો, તારા પાળિયા આ મોટા થાય તેમ છે, દાળિયા ક્યાંથી કાઢ્યા? શું કહે છે? બેટા એવું હોય તો પોતાના ભાંડેડા માટે પણ થોડું રખાય, તું તો મોટો છો, તારા પાલન પોષણ કરવાથી જ આ બધા મોટા થવાના છે, તારે જ આ બધાને મોટા કરવાના છે. દાળિયા ક્યાંથી કાઢ્યા? આ દાળિયા તને ક્યાંથી મળ્યા? તો કે બરફ સાર્યો તેના 10 પૈસા આવ્યા ને. શું કહે છે? કોઈનો બરફ છે એ મેં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યો, એના મને 10 પૈસા મળ્યા. હા, કેટલા પૈસાના દાળિયા લાવ્યો? શું કહે છે? હા,
તને 10 પૈસા મળ્યા તો 10 પૈસા 10 પૈસાના તું દાળિયા લાવ્યો. કેટલા પૈસાના દાળિયા લાવ્યો? 6 એમ બોલતા બોલતા તેણે છેવટ કહી નાખ્યું 10. એ કે 6 પૈસાના દાળિયા લાવ્યો, 6 પૈસાના દાળિયા લાવ્યો એમ બોલતા બોલતા એણે છેલ્લે કહી નાખ્યું 10 પૈસાના લાવ્યો. આના જીવનને જરાક ટેકો આપ્યો હોય. બધાને જ ભિખારી ઘણી વખત આપણે ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ, પણ આ છોકરાએ ભાંડું માટે જલેબી જતી કરી, દાળિયા ન ખાધા અને ખોટું બોલ્યું. એને મદદ શું કહે છે? આવા જે ગરીબ લોકો છે એના જીવનને આપણે જરાક ટેકો આપ્યો હોય. બધાને ભિખારી ગણીને આપણે ઘણી વખત એમ કહીએ છીએ કે તમે મહેનત કરો, એવો આપણે ઉપદેશ પણ આપીએ છીએ. પણ આ છોકરાએ પોતાના ભાઈ ભાંડુઓ માટે, એટલે કે પોતાના નાના નાના ભાઈઓ માટે જલેબીને જતી કરી, દાળિયા પણ ખાધા નહીં અને ખોટું બોલ્યો કે મેં જલેબી ખાધી છે, દાળિયા ખાધા છે. એને મદદ કરવા માટે ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફેર્યો. એને મદદ કરવા માટે એણે લેખકે પાછો ખિસ્સામાં હાથ નાખ્યો, પણ હવે ખિસ્સામાં કાંઈ હતું નહીં. ઉતાવળથી ખિસ્સામાં ગયેલો હાથ પાછો ફેર્યો. ખિસ્સામાં હાથ તો નાખ્યો પણ એ ખાલી હાથે પાછો ફેર્યો, કેમ કે ખિસ્સામાં કાંઈ હતું નહીં. ધોબીનો ધોયેલ કોટ આજે જ પહેરેલો હોવાથી સાબરમતીથી ઝીણી રેતી જ હાથ સાથે ચોટી. શું કહે છે? ધોબીનો ધોયેલો કોટ મેં આજે જ પહેર્યો હતો અને એ ધોબીએ એને સાબરમતીની રેતીમાં સૂકવ્યો હશે, એટલે ખિસ્સામાંથી સાબરમતીની રેતી જ હાથમાં ચોટી ગઈ. મેં હોટલને સિનેમાને આજે બીજી વખત સંભાળ્યા. આજે બીજી વખત મને એમ થયું કે મેં હોટલ અને સિનેમા પાછળ જો પૈસા ન ખર્ચા હોત તો હું આ છોકરાની કંઈક મદદ કરી શકત. છેક એમની પાસે સરીને મેં કહ્યું, છોકરા તારું નામ? લેખક છેક છોકરા પાસે જતા રહ્યા અને ત્યાં જઈ અને એણે છોકરાને કીધું, છોકરા તારું નામ શું છે? આ અવિશ્વાસભરી રીતે એ મારી સામે જોઈ રહ્યો. શું કહે છે? એને મારા ઉપર વિશ્વાસ ન આવ્યો, એટલે એ અવિશ્વાસભરી નજરથી મારી સામે જોઈ રહ્યો. અત્યંત પ્યારથી તેનો હાથ હાથમાં લઈને મેં કહ્યું, ખૂબ જ પ્રેમથી તેનો હાથ હાથમાં લઈ અને લેખકે કીધું, છોકરા તે જલેબી ખાધી એ તો મેં જોઈ, દાળિયા ખાધા એ પણ જોયું, પણ તારું નામ તો બોલ. એણે છોકરાને કીધું કે તે જલેબી ખાધી એ પણ મેં જોઈ અને દાળિયા ખાધા એ પણ મેં જોયા, પણ તું તારું નામ તો મને કહે. પોતાની વાત કળાઈ ગઈ છે. લેખકને ખબર હતી કે એણે કંઈ ખાધું નથી, એટલે કહે છે કે તે ખાધું એ મેં જોયું, પણ તું મને તારું નામ તો કહે. એટલે પોતાની વાત કળાઈ ગઈ છે, એટલે કે પોતાની વાતની આ લોકોને ખબર પડી ગઈ છે એમ સમજીને એણે લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું અને નીચું જોઈને બોલ્યો. પોતે લુચ્ચાઈ સાથે જરાક એને થયું કે આને ખબર પડી ગઈ છે, એટલે લુચ્ચાઈથી એણે પોતાનું મોં મલકાવ્યું અને નીચું જોઈ અને એ બોલ્યો, મારું નામ ભીખુ સાહેબ. એ કે સાહેબ મારું નામ ભીખુ છે. બસ અહીંયા આ પાઠ પૂરો થાય છે. ભીખુ નામ છે, પણ છતાંય એ ભીખ માગતો નથી, દિલનો અમીર છે, એ વાત અહીંયા કહેવામાં આવી છે અને બહુ સરસ પાઠ છે.